નમસ્તે ગુજરાત, હું સંજય પટેલ ફરી વશિષ્ઠ નીટ ડેડિકેટેડ નીટ એકેડમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર આપનું હાર્દિક સ્વાગત કરું છું. લાસ્ટ લેક્ચરની અંદર આપણે સદિશનો સરવાળો કેવી રીતે થાય, એની બાદબાકી કેવી રીતે થાય, સદિશના ઘટકો કેવી રીતે કરાય એની વાત કરી હતી. હવે આ લેક્ચરની અંદર આપણે જે થિયરી લાસ્ટ લેક્ચરની અંદર ભણ્યા હતા એને બે જ અમુક એક્ઝામ્પલ જોવા છે, જેથી કરીને તમારી થિયરી ક્લિયર થાય અને તમને ખબર પડે કે થિયરીને એક્ઝામ્પલની અંદર કેવી રીતે એપ્લાય કરી શકાય. તો એલ્જીબ્રા વેક્ટર એલ્જીબ્રા પાર્ટ 3 ની અંદર આપણે એક્ઝામ્પલ જોવાના છે. વેક્ટર એલ્જીબ્રા પાર્ટ 3. ચલો, વેરી ફર્સ્ટ એક્ઝામ્પલ છે એક એકમ સદિશ 0.5i પ્લસ 0.8j પ્લસ ck દ્વારા રજૂ થાય છે. તો c નું મૂલ્ય કેટલું થશે? અહીંયા એક એક શબ્દ પર તમારે નજર કરવાની છે. તમને એવું કહેવામાં આવ્યું છે આ છે એકમ સદિશ છે, બરાબર. અહીંયા તમને કયું આપવામાં આવ્યો છે? એકમ સદિશ. એકમ સદિશ એટલે એનું મૂલ્ય કેટલું હશે? તો કે એક એકમ. ઇન શોર્ટ, આ સદિશનું મૂલ્ય જો આપણે લઈએ તો એને ઇક્વલ ટુ આપણે કેટલા લખી શકીએ? એક એકમ લખી શકીએ. તો આ સદિશનું મૂલ્ય મારે લખવું હોય, અહીંયા જે દર્શાવવામાં આવ્યો છે એ સદિશનું મૂલ્ય, તો મેં તમને વાત કરી હતી જ્યારે તમારી પાસે ત્રણ ઘટકો 90 ડિગ્રી પર હોય, જો આ સદિશના ત્રણ ઘટકો છે i, j અને k, આ રીતે 90 ડિગ્રી પર હશે અને 90 ડિગ્રી પર હોય ત્યારે તમારે એનું મૂલ્ય કેવી રીતે લેવાનું છે? તો કે બધા જ ઘટકો છે એનો વર્ગોનો સરવાળો કરવાનો છે અને એનું વર્ગમૂળ લઈ લેવાનું છે. તો ધારો કે આ સદિશનું મૂલ્ય છે, એકમ સદિશ છે, તો મારે લખવું હોય તો હું કેવી રીતે લખી શકું? વર્ગમૂળમાં 0.5 નો વર્ગ પ્લસ 0.8 નો વર્ગ પ્લસ સી સ્ક્વેર ઇક્વલ ટુ શું થઈ જશે? 1. આપણે ખ્યાલ છે એકમ સદિશ છે તો એકમ સદિશનું મૂલ્ય કેટલું હોય? તો કે એક એકમ હોય. બંને બાજુ આપણે વર્ગ કરીએ અને સી સ્ક્વેરને આપણે કરતા બનાવીએ તો આવી રીતે થઈ જશે સી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ 0.5 નો વર્ગ માઇનસ 0.8 નો વર્ગ. તો c ઇઝ ઇક્વલ ટુ કેટલા મળી જશે આપને? તો કે √0.11. તો આ આપણો થઈ ગયો પહેલો એક્ઝામ્પલ, જેમાં આપણે કયા કન્સેપ્ટનો ઉપયોગ કર્યો? તો કે એકમ સદિશના મૂલ્યનો ઉપયોગ કર્યો. તો આન્સર છે 0.11 નું વર્ગમૂળ. ઓકે, સેકન્ડ એક્ઝામ્પલની આપણે વાત કરીએ તો એક સદિશ આપ્યો છે 4i - 3j, આ એક સદિશ છે, અને બીજો સદિશ આપ્યો છે 6i + 8j. તમને શું કીધું છે? તો કે સદિશ a + b નું મૂલ્ય શોધો અને એની દિશા શોધો. તો સદિશ a + b એટલે તમે એવું કહી શકો કે a અને b નો પરિણામી સદિશ. તો r ઇઝ ઇક્વલ ટુ મારે જો મૂલ્ય શોધવું હોય તો હું શું કરી શકું? તો કે સદિશ r ઇઝ ઇક્વલ ટુ પહેલા જે છે એની વાત કરીએ આપણે, તો સદિશ a + b. તો યાદ રાખો, જ્યારે તમે બે સદિશોનો સરવાળો કરો છો ત્યારે i સાથે i ઘટકનો સરવાળો થાય, j સાથે j ઘટકનો અને k સાથે k ઘટકનો. ક્યારે i સાથે j ઘટકનો સરવાળો થવાનો નથી જ્યારે તમારી પાસે એક કરતાં વધારે સદિશ હોય. તો એ સદિશમાં i કેપ છે 4i અને b માં છે 6i, બેનો આપણે સરવાળો કરીએ તો આ મને મળી જશે 10i. પ્લસની સાઇન છે, -3j + 8j, -3j પ્લસ 8j, આ બંનેનો આપણે સરવાળો કરીએ તો ફાઇનલી આપણને મળે +5j. તો અહીંયા આપણે લખી શકીએ +5j. ચલો, આ મારી પાસે સદિશ r આવી ગયું. એનું મૂલ્ય આપણે શોધવું હોય તો શું કરવાનું? i અને j આ બંને એકબીજાના 90 ડિગ્રી પર હોય. 90 ડિગ્રી પર હોય તો તમારે માત્ર શું કરવાનું છે? તો કે વર્ગોનો સરવાળો કરવાનો છે, એનું વર્ગમૂળ લેવાનું છે. તો 10 નો વર્ગ પ્લસ 5 નો વર્ગ, 10 નો વર્ગ 100, 5 નો વર્ગ 25, એટલે આ થઈ જશે વર્ગમૂળમાં 125, એટલે કે 5√5 એકમ. બીજું આપણી પાસે ડાયરેક્શન માંગેલી છે, તો દિશાની વાત કરીએ. જો આ સદિશને મારે ડ્રો કરવો હોય, 10i + 5 જેને મારે ડ્રો કરવો હોય તો આવી રીતે કરી શકું. ધારો કે મારી પાસે x અને y એક્સિસ છે, આ x એક્સિસ છે, આ y એક્સિસ છે. ધારો કે આપણે સદિશને ડ્રો કરીએ તો જો x યામમાં એનું મૂલ્ય વધારે છે y યામ કરતાં, તો આપણે આવી રીતે યુઝ કરી શકીએ આને. ધારો કે આ મારો સદિશ r છે, x યામમાં મૂલ્ય કેટલું લેવાનું છે? તો કે 10. તો આ મૂલ્ય છે એ 10 છે. y યામમાં કેટલું લેવાનું છે? તો કે 5. તો y યામમાં મારું મૂલ્ય છે 5. ધારો કે આ એંગલને આપણે આલ્ફા કહેતા હોઈએ તો સદિશ r x અક્ષ સાથે કેટલો ખૂણો બનાવ્યો? tan આલ્ફાનો યુઝ કરો તો tan આલ્ફા ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? સામેની બાજુ છે 5 અને પાસેની બાજુ છે 10. તો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ tan ઇનવર્સ, આ થઈ ગયું 1/2. તમારે કહેવું પડશે કે આ સદિશ છે કોની સાથે આલ્ફા ખૂણો બનાવે છે? તો અહીંયા મેં કોની સાથે એ ખૂણો વિચારેલો છે? x અક્ષ સાથે. તો હું અહીંયા લખી દઉં x અક્ષ સાથે.
પેલું tan આલ્ફા વાળું સૂત્ર યુઝ કરવાની જરૂર નથી, સૂત્ર એ જ છે, સદિશ r છે એમાં એ જ હતું, સામેની બાજુ છેદમાં પાછળની બાજુ, એ જ કોન્સેપ્ટ એપ્લાય કર્યો છે. તો આવી રીતે તમે કોઈ પણ બે સદિશોનો પરિણામી સદિશ મેળવી શકો છો. જો હજુ એક k કેપ હોત તો, જેમ i અને j છે, હજુ એક k હોત તો તમારે અહીંયા એક સ્ટેપ હજુ વધી જાય. બરાબર, આગળ વધીએ. નેક્સ્ટ એક્ઝામ્પલ આપણી પાસે છે, જો સદિશ a માઇનસ સદિશ b, મોડ એટલે શું કહી શકીએ તો કે a માઇનસ b નું મૂલ્ય કોના જેટલું છે તો કે a ના મૂલ્ય જેટલું છે અને b ના મૂલ્ય જેટલું છે. તો તમને એ પ્રશ્ન કર્યો છે કે a અને b વચ્ચેનો ખૂણો કેટલો હશે. તો પહેલા કોઈ પણ એકથી આપણે શરૂઆત કરીએ. જે બે શરતો આપણને આપેલી છે, પહેલી શરતની ધારો કે આપણે વાત કરીએ તો આ શરત શું થઈ જશે તો કે a માઇનસ b નું મૂલ્ય એ એના મૂલ્ય જેટલું છે. એટલે કે આવી રીતે આપણે લખી શકીએ શરત 1, સદિશ a માઇનસ સદિશ b એનો મોડ ઇઝ ઇક્વલ ટુ સદિશ a નો મોડ. પછી બીજી શરતનો આપણે ઉપયોગ કરીએ, a સદિશ b એક સરખા છે, તો બીજી શરત છે સદિશ a નું મૂલ્ય ઇઝ ઇક્વલ ટુ સદિશ b નું મૂલ્ય. બે શરત મેં અલગ કરી દીધી. આ શરતથી આપણે શરૂઆત કરીએ. a માઇનસ b નું મૂલ્ય મારે લખવું હોય તો વર્ગમૂળમાં a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર, બે બાજુ વર્ક કરી દો તો અહીંયા થઈ જશે a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર, માઇનસ છે એટલે માઇનસ 2ab કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ અહીંયા શું થઈ જશે a સ્ક્વેર. બંને બાજુથી a સ્ક્વેર કેન્સલ થઈ જશે, b કેન્સલ થઈ જશે, તો કોસ થીટાને કરતા બનાવીએ તો શું મળે તો કે કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ સામેની બાજુ જાય તો પ્લસ થશે, એક b કેન્સલ થઈ જશે, એક b વધે તો આ આપણને મળે b ડિવાઈડ બાય 2a. a અને b તો એક સરખા જ છે તો આને આપણે શું લખી શકીએ તો કે 1 ડિવાઈડ બાય 2. તો આપણને મૂલ્ય મળી જશે થીટા ઇઝ ઇક્વલ ટુ કેટલા ડિગ્રી તો કે 60 ડિગ્રી. બાય 3 પણ તમે કહી શકો છો. આ પ્રકારના એક્ઝામ્પલ પણ નીટની અંદર કે જેડબલની અંદર આપણે જોવા મળે છે, જે સદિશના ચેપ્ટરમાંથી છે એવું તમે કહી શકો. આગળ વધીએ. બહુ સરસ મજાનો એક્ઝામ્પલ છે. એક સદિશને i માઇનસ 3j પ્લસ 2k અને 3i પ્લસ 6j માઇનસ 7k માં ઉમેરતા મળતો પરિણામી સદિશ y અક્ષની દિશામાંનો એકમ સદિશ હોય તો તે સદિશ શોધો. આપણે ખબર નથી, એક અનનોન વેક્ટર આપણી સામે છે, પણ આપણે એવું કહેવામાં આવ્યું છે કે બીજા બે સદિશો કયા કયા તો કે i માઇનસ 3j પ્લસ 2k અને 3i પ્લસ 6j માઇનસ 7k, આ બેમાં ધારો કે એ સદિશને આપણે એડ કરીએ તો જે એનો પરિણામી સદિશ મળે છે એ કોની દિશાનો એકમ સદિશ છે તો કે y અક્ષની દિશાનો એકમ સદિશ. y અક્ષની દિશાનો એકમ સદિશ એટલે આપણે શું કહી શકીએ તો કે જે કેપ કહી શકીએ. ઓલરેડી આપણે ભૂતકાળની અંદર વાત થયેલી છે. તો આપણે ખબર નથી અજ્ઞાત વેક્ટર કયો છે, તો અજ્ઞાત સદિશને આપણે સદિશ એ ધારી લઈએ. ધારો કે સદિશ એ અજ્ઞાત છે, આપણે ખબર નથી આ કોણ છે. બરાબર, આપણે એ ખબર છે કે આને હું શેમાં એડ કરીશ તો કે આ બંનેમાં એડ કરીશ. બરાબર, તો આપણે આવી રીતે લખી શકીએ આ બેનો સરવાળો એટલે કે i માઇનસ 3j પ્લસ 2k, આ એક સદિશ થઈ ગયો, પ્લસ બીજો સદિશ છે 3i પ્લસ 6j માઇનસ 7k, આ બીજો સદિશ થઈ ગયો. આ બંનેમાં તમારે એડ કરવાનો છે, તો હજુ હું એડ કરીશ અહીંયા પ્લસ સદિશ a. તો આ ત્રણ સદિશનો જે સરવાળો છે એ કઈ સદિશનો એકમ સદિશ આપે છે, કઈ અક્ષ પરનો તો કે y અક્ષ પરનો. તો ઇક્વલ ટુ આપણે શું લખી શકીએ જે કેપ લખી શકીએ. સરવાળો બાદબાકી કરીએ તો i સાથે i નો સરવાળો બાદબાકી થશે, i પ્લસ 3i એટલે એ થઈ ગયું 4i માઇનસ 3j પ્લસ 6j તો આ થઈ ગયું પ્લસ 3j, 2k માઇનસ 7k તો આ થઈ જશે 5k પ્લસ સદિશ a ઇઝ ઇક્વલ ટુ j. તો મને સદિશ a શું મળી જશે તો કે સદિશ a મને મળી જશે 4i સામેની બાજુ જાય તો માઇનસ 4i, અહીંયા જે છે આ 3j સામેની બાજુ જાય તો માઇનસ 2j, આ પ્લસ 5k. તો આ થઈ ગયો આપણો પરિણામી સદિશ, જે ત્રીજો સદિશ હતો જે એને માંગેલો હતો. આગળ વધીએ. બે સદિશ આપણને આપેલા છે, એક છે સદિશ a અને એક છે સદિશ b, આના દ્વારા આપવામાં આવેલો છે. ત્રીજો સદિશને આપણે શું ધારેલું છે તો કે c, એ ત્રીજા સદિશનું મૂલ્ય b જેટલું અને ડાયરેક્શન સદિશ a ની દિશામાં. તો આ સદિશ શોધો. પહેલા તો આને તમે લખતા શીખો અને કેવી રીતે લખાય તે. આપણી પાસે અનનોન વેક્ટર કયો છે તો કે સદિશ c. કોઈ પણ સદિશ લખો એની અંદર એનું મૂલ્ય હશે અને એની દિશા હશે.
અહીંયા આગળ આપણે લખવું હોય તો કેવી રીતે લખી શકીએ? તો કે સદિશ સી, તમે લેફ્ટ હેન્ડ સાઈડ જો સદિશ લખેલો છે તો રાઈટ હેન્ડ સાઈડ એનું મૂલ્ય અને એની ડાયરેક્શન તમે લખવી પડે. તો જો સદિશનું મૂલ્ય કેટલું છે તો કે બી જેટલું, એટલે આપણે અહીંયા બી લખી શકીએ. કઈ દિશામાં છે તો કે અહીંયા લખેલું છે એ ની દિશામાં, તો તમારે એ ની દિશાનો એકમ સદિશ અહીંયા આપવો પડે. આવી રીતે મેં તમને આગળ કીધું હતું, ધારો કે કોઈ બાળક છે એ ધનેક્ષ અક્ષની દિશામાં 5 મીટર પર સેકન્ડના વેગથી દોડે છે, તો મારે વેગનો સદિશ લખવો કેવી રીતે લખાય? તો કે સદિશ વી, બાળક કેટલી ઝડપથી દોડે છે? 5, તો એનું મૂલ્ય થઈ ગયું. કઈ તરફ દોડે છે તો કે ધનેક્ષ દિશામાં, તો અહીંયા મારે શું લખવું પડે? ધનેક્ષ દિશાનો એકમ સદિશ આઈ, એકમ જે હોય તે મીટર પર સેકન્ડ. તો અહીંયા એવી જ રીતે સદિશ સી નું મૂલ્ય બી જેટલું, પણ ડાયરેક્શન કોને કઈ દિશામાં છે? એ ની દિશામાં. તો ધનેક્ષની દિશામાં હોત તો આઈ લખે, ધનવાય હોત તો જે લખે, ધન ઝેડ હોત તો કે લખે. એ ની દિશામાં છે તો એની દિશાનો એકમ સદિશ. એકમ સદિશની વ્યાખ્યા આપણે મૂકી શકીએ. એકમ સદિશ એટલે શું? તો કે સદિશના છેદમાં એનું મૂલ્ય. ઓકે, આપણો દાખલો પૂરો થયો. અંશમાં બી સદિશનું મૂલ્ય, જો બી સદિશ છે અહીંયા આપેલું, એનું મૂલ્ય આઈ જે કેના વર્ગોનો સરવાળો કરે એનું વર્ગમૂળ. તો બી સદિશનું મૂલ્ય થઈ જશે 3નો વર્ગ, 3નો વર્ગ થઈ જશે 9, 6નો વર્ગ એ થઈ જશે 36 અને 2નો વર્ગ એ થઈ જશે 4. આ થઈ ગયું બીનું મૂલ્ય. પછી સદિશ એ, તો સદિશ એ આપણી પાસે રેડીલી અવેલેબલ છે, આઈ પ્લસ 2j પ્લસ 2k. આ થઈ ગયો સદિશ એ. છેદમાં એનું મૂલ્ય, તો ફરી વર્ગમૂળમાં શું કરવાનું? આઈનો સહગુણક છે 1, એનો વર્ગ થઈ જશે 1, જેનો સહગુણક 2 એનો વર્ગ થઈ જશે 4, કેનો સહગુણક 2 એનો પણ વર્ગ થઈ જશે 4. તો ફાઇનલી આપણે શું સમીકરણમાં મળે છે? 36 પ્લસ 40 પ્લસ 49 નું વર્ગમૂળ તે થઈ જશે 7 ડિવાઈડ બાય 4419 નું વર્ગમૂળ થઈ જશે 3 અને સદિશ તરીકે છે i પ્લસ 2j પ્લસ 2k. તો આ થઈ ગયો સદિશ સી, જેનું મૂલ્ય છે કોના જેટલું છે? બી જેટલું. ડાયરેક્શન કોની તરફ છે? તો કે સદિશ એની દિશામાં. તો આ જે છે એ લગતા આપણે શીખવાનું છે સદિશની અંદર હોય શું? તો કે સદિશનું મૂલ્ય અને કઈ દિશામાં છે તે. આગળ વધીએ. બહુ સરસ મજાનો એક્ઝામ્પલ છે, કોન્સેપ્ચ્યુઅલ એક્ઝામ્પલ છે. કોન્સેપ્ટ સમજવો હોય તો આપણે ઉપયોગમાં લઈ શકીએ. અહીંયા તમને બે સમાન સદિશો આપ્યા છે. જો સદિશ પી અને સદિશ ક્યુ બે સમાન છે, તો નીચેનામાંથી કયું સાચું નથી? સમાન સદિશો ક્યારેક કહી શકાય. દાખલા તરીકે મારે અહીંયા કરો લખવું હોય તો આને હું લખી શકું સદિશ પી, બરાબર? તો એટલા જ મૂલ્યનો એ જ ડાયરેક્શનમાં મારે બીજો સદિશ ડ્રો કરવાનો, સદિશ ક્યુ. ચલો આ બેને આપણે શું કહી શકીએ? તો કે સમાન સદિશ કહી શકીએ. જો બંને એક જ દિશામાં છે કે નહીં, સમાન સદિશના મૂલ્ય સરખા હોય અને દિશા પણ સરખી હોય. તો પહેલા ઓપ્શનમાં જો એકમ સદિશ પી અને એકમ સદિશ ક્યુ એ શું દર્શાવે છે? તો કે બંનેની ડાયરેક્શન દર્શાવે છે. તો અહીંયા મારે લખવું હોય તો હું આમ લખી શકું. આ કઈ ડાયરેક્શનમાં છે? તો એકમ સદિશ પીની ડાયરેક્શનમાં. આ કઈ ડિરેક્શનમાં છે? તો એકમ સદિશ ક્યુની ડાયરેક્શનમાં. બંને એક જ તરફ છે તો દિશા એક સરખી. એનો મતલબ પહેલો ઓપ્શન છે જે કેવો થઈ જશે? તો કે રાઈટ. પછી સમાન સદિશ છે એટલે મૂલ્ય સરખું, તો આ બીજો પણ રાઈટ. હવે સમાન સદિશ છે તો તમે ડિરેક્શન એકબીજાને ઉલટાવી શકો, કંઈ ફેર નથી પડવાનો, કેમ કે બંનેની એક જ દિશા છે. તો મારે સદિશ પી લખવો હોય તો કેવી રીતે લખી શકું? તો મારે જો સદિશ પી લખવો હોય તો મારી પાસે બે ઓપ્શન. એક હું આવી રીતે લખી શકું પી પી કેપ, અથવા આવી રીતે લખી શકું પી ક્યુ કેપ, કેમ કે બંનેની ડાયરેક્શન એક જ છે જે પહેલામાં આપણે લખેલું છે. ક્યુ સદિશ લખવો હોય તો પણ આપણી પાસે બે ઓપ્શન. ક્યુ સદિશ લખવો હોય તો શું થઈ જશે? ક્યુ ક્યુની દિશાનો એકમ સદિશ અથવા તો ક્યુ પીની દિશાનો એકમ સદિશ. એનો મતલબ કે ત્રીજો પોઈન્ટ પણ કેવો છે? રાઈટ છે. તમે એકમ સદિશ ઉલટાવી શકો ક્યારે? જ્યારે બંને સદિશો કેવા હોય? તો કે સમાન હોય તો. ફોર્થ ઓપ્શન ઓબ્વાઇસ રોંગ જ હોવાનો છે, પણ કેમ એ આપણે જોઈએ. બે સદિશોનો સરવાળો ક્યારેય એના બે એકમ સદિશના સરવાળા જેટલો હોય નહીં. ફરી રિપીટ કરું, બે સદિશોનો સરવાળો ક્યારેય એના બે એકમ સદિશના સરવાળા જેટલો હોય નહીં. જો આને મારે સાચું બનાવવું હોય તો, જો આ તમારે સમીકરણને સાચું બનાવવું હોય તો આમ લખવું પડે, સદિશ પી પ્લસ સદિશ ક્યુ ઇઝ ઇક્વલ ટુ પી પી કેપ પ્લસ ક્યુ ક્યુ કેપ. આવું લખવું પડે. અથવા તમે ઉલટાવી શકો, પીની જગ્યાએ ક્યુ લખી શકો અને ક્યુની જગ્યાએ પી લખી શકો. પણ બે સદિશોનું મૂલ્ય ક્યારેય એના એકમ સદિશના મૂલ્ય જેટલું પોસિબલ નથી. આ યાદ રાખવાનું છે. તો કોન્સેપ્ચ્યુઅલ એક્ઝામ્પલ હતો જેનાથી આપણે સમાન સદિશો આપ્યા હોય તો એની સાથે કેવી રીતે ડીલ કરી શકાય એ સમજવા મળે. આગળ વધીએ.
મારી પાસે બે સદિશોનો સરવાળો છે, સદિશ એ અને સદિશ બી, જેનું મૂલ્ય કોના જેટલું છે તો કે સદિશ સી જેટલું છે. બે સદિશો છે સદિશ એ અને બી, જેનું મૂલ્ય સદિશ સી જેટલું છે. સી અને એ એકબીજાને લંબ છે. જો એ અને સી એક સમાન હોય તો એ અને બી વચ્ચેનો ખૂણો શોધો. જે આપેલું છે હું અહીંયા ફરી થોડી અલગ રીતે લખું. આ એકબીજાને લંબ છે તો સદિશ એ લંબ સદિશ સી લંબ સદિશ એ, બીના મૂલ્ય એક સરખા છે. આપણે લખી શકીએ a ઇઝ ઇક્વલ ટુ સી. આવું લખી શકીએ. આપણે એવું ધારી લઈએ કે ભાઈ એ અને બી વચ્ચેનો જે ખૂણો આપણને માગવામાં આવ્યો છે એ ખૂણો છે થીટા. તો કેવી રીતે આગળ વધવું એ જો, કેવી રીતે શરતોનો ઉપયોગ કરવાનો છે તે. પહેલાં તો આ શરતનો ઉપયોગ કરવો જ પડશે, કેમ કે તમારે થીટાની જરૂર છે એ અને બી વચ્ચેનો. તો પહેલી શરત પ્રમાણે આપણે આગળ વધીએ, પછી ક્યાં અટકીએ છીએ એ હું તમને કહું. અહીંયાથી આપણે શરૂઆત કરીએ. સદિશ એ પ્લસ સદિશ બી ઇઝ ઇક્વલ ટુ સદિશ સી. બંનેના મૂલ્ય લઈએ, એનો વર્ગ કરીએ તો બંનેનો મૂલ્ય કેટલા થઈ જશે, અને વર્ગ કરીએ તો આ થઈ જશે એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ 2ab કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે સી સ્ક્વેર. હવે સી ઇઝ ઇક્વલ ટુ તો એ છે, આ તો આપણને ખબર છે. તો અહીંયાથી આપણે કોને કોને કેન્સલ કરી શકીએ. સી ઇઝ ઇક્વલ ટુ એ છે તો એ સ્ક્વેર અને સી સ્ક્વેર તો કેન્સલ થઈ ગયા. હજુ એક બી કેન્સલ થઈ જશે. તો કોસ થીટાના જો આપણે કરતા બનાવીએ તો કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ આપણને શું મળે, કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ આપણને મળી જશે માઇનસ બી ડિવાઈડ બાય 2a. હવે થીટા આપણે જો જોઈતો હોય તો એ અને બી વચ્ચે સંબંધ દર્શાવતું કોઈક સમીકરણ આપણી પાસે હોવું જોઈએ, તો અને તો જ થીટા મળે, નહીતર નહીં. તો એ અને બી વચ્ચેનું સંબંધ દર્શાવતું સમીકરણ મેળવવા માટે આપણે શું કરીએ તો કે આ એક જે શરત આપી એનો ઉપયોગ કરીએ. ધારો કે અહીંયાથી સદિશ બીને આપણે કરતા બનાવીએ તો સદિશ સી માઇનસ સદિશ એ ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે તો કે સદિશ બી. જો આગળ પાછળ નહીં ચાલે, ડાયરેક્શન બદલાઈ જશે. એ માઇનસ સી અને સી માઇનસ એ, આ બેની ડિરેક્શન અલગ અલગ હોય. તો હવે આપણે શું કરી શકીએ, અહીંયા જે મેથડ યુઝ કરી હતી એ જ મેથડ, પણ કોના માટે તો કે સી અને એ માટે. તો અહીંયા આપણે શું લખી શકીએ, સી સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર માઇનસ છે એટલે માઇનસ 2ca કોસ આલ્ફા. બરાબર, એકબીજાને લંબ છે તો આલ્ફા બરાબર મારે કેટલા ડિગ્રી લખવું પડશે તો કે 90 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે બી સ્ક્વેર. હવે આલ્ફા છે એ 90 છે, આલ્ફા 90 એટલે આ પદ તો કેન્સલ જ થઈ ગયું. તો બચે શું તો કે સી સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ બી સ્ક્વેર. સી અને એ બે એક સરખા છે તો આ મને મળી ગયું 2a સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ બી સ્ક્વેર. આપણે શું જોઈએ છે બી ડિવાઈડ બાય એ. તો બી ડિવાઈડ બાય એ આપણે કરવું હોય તો શું મને મળી જશે બી ડિવાઈડ બાય એ. તો વર્ગમૂળ આપણે લઈએ તો આ થઈ જશે બી ડિવાઈડ બાય એ છેદમાં જાય તો આ મને મળે √2. તો બી ડિવાઈડ બાય ઇઝ ઇક્વલ ટુ આપણે શું મળે √2. એને આપણે અહીંયા પ્લેસ કરીએ, ધારો કે આને આપણે અહીંયા પ્લેસ કરીએ તો આપણે કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ શું મળી જશે, કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ -1 ડિવાઈડ બાય √2. એકચ્યુઅલી થીટા 1/√2 ક્યારે હોય તો કે 45 ડિગ્રી પર. તો આ તો માઇનસ છે તો કોસ માઇનસ કયા ચરણની અંદર હોય, સેકન્ડ ક્વોડ્રન્ટની અંદર. તો અમારો આન્સર શું થઈ જશે તો કે થીટા ઇઝ ઇક્વલ ટુ 3π/4, અથવા તો તમે કેટલા લખી શકો 135 ડિગ્રી. બહુ સિમ્પલ છે. આવી રીતે ધારો કે આપણે એકમ વર્તુળ ભણ્યા હતા તો અહીંયા જો હોત 45 ડિગ્રી તો અહીંયા કોસની કિંમત કેટલી હોત તો કે અહીંયા કોસની કિંમત હોત આપણને π/4. બરાબર, 1/√2 ક્યારે મળે તો કે π/4 પર મળે, પણ આ તો -1/√2 છે. તો અહીંયાથી સેકન્ડ ક્વોડ્રન્ટ પર તમે આવતા રહો તો અહીંયા આગળ તમને -1/√2 મળે. આ એંગલ કેટલો હોય તો કે 3π/4. આમાં કોણ ધન હોય માત્ર તો કે સાઇન ધન હોય, આપણી પાસે તો કોસ છે. તો આવી રીતે તમે સદિશના નિયમો એપ્લાય કરી અને દાખલાઓ ગણી શકો છો. આ એવા દાખલાઓ છે કે જે JEE નીટની અંદર આવતા હોય છે. તો આઈ હોપ કે જે અહીંયાથી મેં તમને એક્ઝામ્પલો સમજાવ્યા એ તમને સરખી રીતે સમજાયા હશે. જો એક્ઝામ્પલમાં તમને કંઈક નવું લાગ્યું હોય, નવું શીખવા મળ્યું હોય તો અમારા ઓનલાઈન પ્લેટફોર્મને લાઇક કરો, શેર કરો અને મેક્સિમમ લોકો સુધી આને પહોંચાડો, સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ વેરી મચ.